ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. નવમીઠી ગુજરાતી પાઠ્યપુસ્તક કક્ષા 3. ચાલો આપણે લેસન નંબર 14 પढ़िए. આપના પશુ મિત્રો. ચિત્રો ઓળખી નામ લખો. જો ગાય, ઘેટો, ભેંસ, બકરી. આપણા જીવનમાં પ્રાણીઓનું ખૂબ જ મહત્ત્વ છે. તે આપણા મિત્રો છે. પાલતુ પ્રાણીઓ આપણને બધી જ રીતે ઉપયોગી છે. પ્રાણી બે પ્રકારના હોય છે: પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી. આપણા જીવનમાં પ્રાણીઓ ખૂબ જ મહત્ત્વ હોય છે. એ આપણા મિત્રો હોય છે. પ્રાણીઓ બે પ્રકારના હોય છે: પાલતુ પ્રાણી અને જંગલી પ્રાણી. પાલતુ પ્રાણી આપણી સાથે હળીમળીને રહે છે અને જંગલી પ્રાણી પશુ એટલે જે જંગલમાં વસાવટ કરે છે. આપણી સાથે હળીમળીને રહેતા નથી. પાલતુ પ્રાણીઓ આપણા ઘરની સભ્યો જેવા હોય છે. પાલતુ પ્રાણીઓ ગાય, ભેંસ, બકરી, ઘેટા, બળદ, ઘોડા, કૂતરા અને બિલાડી વગેરે પાલતુ પ્રાણીઓ છે. જંગલી પ્રાણી એ હોય છે જે આપણી સાથે હળીમળીને નથી રહેતા. એ જંગલમાં વસાવટ કરે છે. અને પાલતુ પ્રાણી એ આપણી ઘરની આસપાસ હોય છે અને આપણે ઘરની અંદર પણ રહેતા હતા, જેમ જ બકરી, ઘેટા, બળદ, ઘોડા વગેરે, કૂતરો, બિલાડી. જુઓ, ગાય, ભેંસ અને બકરી આપણને દૂધ આપે છે. ગાયનું દૂધ પવિત્ર અને શક્તિશાળી હોય છે. ભેંસનું દૂધ આપણને ખૂબ શક્તિશાળી હોય છે. બકરીનું દૂધ પચાવવા હલકું હોય છે. ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા. ભેંસ અને ગાય કરતાં બકરીનું દૂધ હલકું હોય છે. એમ જ એ જલ્દીથી પચી જાય છે. ગાંધીજી બકરીનું દૂધ પીતા હતા. કૂતરો આપણના ઘરની રક્ષા કરે છે. બળદ ખેતીના કામમાં ઉપયોગી થાય છે. ઘોડો ખૂબ ઝડપથી ચાલે છે. તે ઘરની શાન વધારે છે. તે મુસાફરી માટે ઉપયોગી છે. ગધેડાનો ઉપયોગ માટી લઈ જવા માટે થાય છે. આપણે જમવામાં દૂધનો ઉપયોગ કરવો જોઈએ. દૂધમાં વિટામિન અને પ્રોટીન હોય છે. આપણે જે દૂધ પીવે છે એમાં પ્રોટીન અને વિટામિન હોય છે, એટલે આપણે દૂધ પીવું જોઈએ. દૂધમાંથી દહીં, માખણ, છાશ અને ઘી બને છે તથા અનેક પ્રકારના મીઠાઈ પણ બને છે. દહીંમાંથી શ્રીખંડ બને છે. દૂધમાંથી દહીં, માખણ, ઘી અને અનેક પ્રકારની મીઠાઈ બને છે. શ્રીખંડ પણ બને છે. ઘીનો ઉપયોગ કરી લાડુ, લાપસી, શીરો બને છે. આપણે હંમેશા શુદ્ધ અને તાજો ખોરાક ખાવો જોઈએ. આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? શુદ્ધ અને તાજો. જંક ફૂડ વધારે પડતું ખાવાથી નુકસાન થાય છે. માટે બને ત્યાં સુધી બહારની વસ્તુ ખાવી નહીં. અને હા, મમ્મીની, દાદીની બનાવેલ રસોઈ સૌથી વધારે મીઠી લાગે છે, ખરું ને? આપણે બહારની વસ્તુ નહીં ખાવું જોઈએ. ઘરની જે મમ્મી અને દાદીની બનાવેલી વસ્તુ હોય છે, રસોઈ હોય છે, એ આપણને ખાવું જોઈએ. એ નુકસાન નથી કરતા.